इंग्लिश सब्जेक्ट ની અંદર આગળ વધી અને માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે એવા ભાઈ શ્રી રાજકૃષ્ણ જયસુખભાઈ પરમારને મારે વિનંતી કરવી છે કે આવો મંચના અગ્ર ભાગની અંદર અને અમારા સરસ મજાના સન્માનના દોરમાં આપ અમારું સન્માન સ્વીકારશો. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ બીટેક કોમ્પ્યુટર ઇંગ્લિશ. આ દીકરાઓના ચહેરા પરની સ્માઈલ જરા જોજો. તમે જે 20મા વર્ષે ને સન્માન આપી રહ્યા છો ને એ હૃદયની ખુશી એના ચહેરા પર દેખાઈ રહી છે સાહેબ. ક્યા વાત, થેન્ક યુ. હવે મારે વિનંતી કરવી છે શ્રી ગોપાલભાઈ વશરામભાઈ સતાસિયા મંચના આગળના ભાગમાં પધારશો ને આપના વરદ હસ્તે 3 પરિવારના દીકરા દીકરીઓને આપ સન્માનિત કરશો. સૌથી પહેલા ડોક્ટર ફોરમ જયસુખભાઈ પરમાર ફિઝિયોથેરાપીની અંદર જેમણે સરસ મજાની ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરી છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી અને લાભ લેજો. આપણા પરિવારમાં કોઈને કાંઈ થાય ને તો આ ડોક્ટરનો પહેલા સંપર્ક કરજો. હાડકા ભાડકા આમ તો કંઈ તૂટે એમ છે નહીં. દેવકી ગાલોડના પેંડા ખાધા હોય એટલે વાંધો ન આવે, પણ છતાંય આપણા પરિવારની દીકરીઓ ડોક્ટર બની છે, આપણે એમની મદદ 100% લેવી જોઈએ. ત્યારબાદ મારે વિનંતી કરવી છે, બેંકમાં આપણે પૈસા મૂકવા જાય સામે માણસ ઘણા દેખાતા હશે, પણ જ્યારે એમાં આપણા પરિવારના દીકરાઓ દેખાય ત્યારે વિશેષ ગૌરવ થાય, વિશેષ આનંદ થાય, વિશેષ ઉત્સાહ સાથે જોરદાર તાળીઓથી વધાવી અને આપણા જ પરિવારના ગૌરવ બનતા સિતારાને વધાવીએ દોસ્તો. થેન્ક યુ વેરી મચ, આભાર. અને હવે ગોપાલભાઈ આપના જ વરદ હસ્તે હજી એક આપણે સન્માન કરવું છે, પણ એ સન્માનના નામ બોલવામાં પણ મને ગૌરવ થાય. આમ તો આ બધા ગૌરવવંતા જ છે, પણ આપણા ગામમાં આપણી શાળા હોય અને એ શાળામાં ભણાવવા વાળી દીકરી પણ આપણી હોય અને આપણા ગામમાં ભણી ભણીને કેટલી દીકરી દીકરાઓને તૈયાર કરી આ એક શિક્ષક જ એવો છે. એ 10 વર્ષ પછી દેવકી ગાલોડની શાળામાં જવાનું તો એ બેન ત્યાં જ ભણાવતા હશે, પણ એના હાથ નીચે ભણેલા કેટલાય ક્લાસ 1 2 ઓફિસર, ડોક્ટર, સારા બિઝનેસમેન, ગાયક, સિંગર કેટલાય બની ગયા હશે. તો શિક્ષક માટે બહુ લાગણીઓ સાથે જબરજસ્ત તાળીઓથી વધાવીએ બેન બીણાબેન ભીખુભાઈ વિસાવેલિયા કન્યા શાળાની અંદર સરસ મજાની આ દેવકી ગાલોડમાં પોતાની સેવાઓ પ્રસ્તુત કરી રહ્યા છે. તાળીઓ ઘટવી ના જોઈએ દોસ્તો. આ રત્નો તૈયાર કરવાની અંદર મા બાપની સાથે શિક્ષકની પણ બહુ મોટી ભૂમિકા હોય છે સમાજમાં. આ રત્નોને આજે એમના શિક્ષકો યાદ આવતા હશે, ક્યાંક ને ક્યાંક એમની બહુ મોટી ફરજ એમણે અદાઓ કરી છે. થેન્ક યુ વેરી મચ. અને હવે પછીના જે 3 રત્નો છે, પ્રવીણભાઈ પાનસુરિયા આપણા પરિવારનો એક એવો યુવાન જે મેનેજમેન્ટ સ્કિલની અંદર પાવરધા છે અને આજે એને પણ ગૌરવ થશે. એમના વરદ હસ્તે સૌથી પહેલું જે આપણે સન્માન કરવું છે, વિનંતી કરીશ ડોક્ટર નિશા ચુનીલાલ રાદડિયા BSMS અને MD ની અંદર તેઓ રનિંગ અત્યારે સરસ મજાની સેવાઓ આપી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. માસ્ટર ઓફ ડોક્ટર બનવું એ બહુ મોટી વાત છે અને આપણા પરિવારની દીકરી ત્યાં સુધી પહોંચી હોય તો ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત હોય. વધાવું તાળીઓના ગડગડાટ સાથે ડોક્ટર નિશા ચુનીલાલ રાદડિયા. ત્યારબાદ એવા જ પરિવારના બીજા રત્ન વિનંતી કરવી છે, ડોક્ટર હર્ષિત વઘાસિયા BPT ફિઝિયોથેરાપિસ્ટ, જેઓએ પણ સરસ મજાની ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી આપણા પરિવારને ગૌરવ અપાવ્યું છે. વધાવી ડોક્ટર હર્ષિત વઘાસિયા. ક્યા બાત. ફરી એકવાર LLB ની સાથે માસ્ટર ડિગ્રી LLM સુધીનો અભ્યાસ કરી પરિવારને ગૌરવ અપાવનાર. હા, પડકારો સાથે મિલન કરવું પડે ને તો સફળતા મળે, એટલે આ મિલનભાઈ પણ એવા કેટલાય પડકારોને પાર કરી અને LLM સુધીનો અભ્યાસ કરી અને સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. વાહ, એના મા બાપને ગૌરવ હશે. દીકરો આજે સન્માન સ્વીકારી રહ્યો છે ને એના ઘરે દીકરી છે પાછી. વિચાર તો કરો, 3 પેઢીનું સન્માન એકારે. વધાવો જથ્થાબંધ તાળીઓ સાથે. આભાર. બધા જ રત્નોનું સન્માન થઈ ચૂક્યું છે, પણ કેટલાક
જેતપુરની અંદર પોતાને સેવા આપી રહેલા કૃષ્ણાબેન વાઘજીભાઈ કાછડિયા, આપણા પરિવારના બધા રત્નો જ છે એટલે વારે વારે નહીં બોલું, પણ એ બધાને આપણે વધાવતા રહીશું. નામ સંભળાય એવું કરજો, પછી તાળીઓ પાડજો એટલે આપણે એમને પણ ઓળખતા થઈએ. બીટેક ઇન ટેકનોલોજીની અંદર જેમણે આપણા પરિવારને ગૌરવ અપાવ્યું છે એવા શ્રી પ્રિન્સ રમેશભાઈ પાનસેરિયા, ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર. મેં કીધું ને અલગ અલગ નામ બોલતા ન આવડે હો ઘણાને, એવા તો ડિગ્રીઓ લઈને બેઠા છે આપણા પરિવારમાં, એટલે બહુ સરસ મજાનું આપણને ગૌરવ થાય. ડૉક્ટર કિશોર વાલજીભાઈ સેલડિયા, અમને પણ જોરદાર તાળથી વધાવીએ. ત્યારબાદ આસિસ્ટન્ટ ઇંગ્લિશ ક્લાસ 2 ઓફિસર તરીકે આપણા પરિવારને જેમણે નામ રોશન કર્યું છે દિવ્યેશભાઈ બાબુભાઈ વિસાવેલી, એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ ઈસી સબ ઇન્સ્પેક્ટર તરીકે જામનગરની અંદર જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે એવા શ્રી ભાવેશભાઈ જયંતિભાઈ વિસાવેલિયા, એમના માટે પણ તાળીઓ થઈ જાય. આજે તમારી કોકના માટે તાળેડી પાડી, જે તમે કાંઈ પણ પાડી રહ્યા છો ને એ આવનારા ભવિષ્યમાં તમારા બાળક માટે પણ પાડવાના છે. આ લોકો તો પાડશે, આખું ગામ પાડશે, ભારત પાડશે, બધા પાડશે, એટલે તમે કોકના માટે પાડજો. સમજાઈ ગયું ને? શું પાડવાનું છે? ખાલી તાળી, બીજું કાંઈ નહીં. વધાવીએ. બીજા નામ આગળથી લઉં છું એ પૂર્વે આપણી વચ્ચે ખાસ હમણાં જ જેઓ ઉપસ્થિત થયા છે MBVCL ટેકનિકલ વિભાગની અંદર વડોદરાની અંદર જેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે એવા કુમારી પ્રિયંકા ચંદુભાઈ રામોલિયા. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ રત્નને વધાવીએ અને એમને સન્માનિત કરવા માટે હું અશ્વિનભાઈ ભીમજીભાઈ વિસાવડિયાને વિનંતી કરીશ કે એમને શિલ્ડ આપી તાળીઓ તમારી છેલ્લી થયા સુધી સંભળાવી જોઈએ. આવો બેન, મંચના મધ્ય ભાગની અંદર પધારશો અને આપનું અમારે ભાઈ વિસાવેલિયા, તાલુકા પંચાયત અધિકારી ધોરાજીની અંદર રજની રઘુભાઈ ઠુમ્મર, તલાટી કમ મંત્રી તરીકે માણસા વિસ્તારની અંદર સેવા આપી રહેલ યોગેશ ચંદુભાઈ રામોલિયા, CMA રાજકોટ તો સરસ મજાની ડિગ્રીઓ સાથે સંદીપ કેશુભાઈ ક્યાડા, સંજીવની હોસ્પિટલ જેતપુરની અંદર સેવાઓ આપી રહેલ સંજય પ્રવીણભાઈ ક્યાડા, ન્યુક્લિયર મેડિસિન ઘરે જઈને એકવાર ગૂગલમાં સર્ચ મારજો ન્યુક્લિયર મેડિસિન એટલે શું, પછી મહત્વ વધારે સમજાશે. લે એલા દેવકી ગાલોડનો છોકરો ન્યા પહોંચી ગયો, તો એના માટે જોરદાર તાળી. અમદાવાદમાં સેવા આપી રહેલ ન્યુક્લિયર મેડિસિનની અંદર સુજન અશોકભાઈ વિસાવેલિયા, બી સિવિલ એન્જિનિયર જામનગરની અંદર ફરજ બજાવી રહેલા પરેશ વિઠ્ઠલભાઈ રામોલિયા, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર જે આવનારા 5 વર્ષ પછી આપણા અત્યારના સરસ મજાના જે દેશની અંદર નેતાઓ મહેનત કરી રહ્યા છે ખેતી માટે આવનારા સમયની અંદર, એમાં જેમણે એગ્રીકલ્ચરમાં પોતે વિશેષ અભ્યાસ કર્યો છે, ગોંડલમાં અત્યારે ફરજ બજાવે છે ભાઈ દિવ્યેશ જમનભાઈ પાનસેરિયા, એમના માટે પણ સરસ મજાની તાળી થઈ જાય. સાયકોલોજી વિભાગની અંદર જેઓએ સરસ મજાની ડિગ્રીઓ પ્રાપ્ત કરી બાંસવાડા રાજસ્થાનની અંદર અત્યારે સેવા આપી રહ્યા છે. વિચારજો, ગુજરાતની બહાર પણ આપણા પરિવારને ગૌરવ અપાવનાર આ તેજસ્વી એવા ભાઈ હિતેશભાઈ લાલજીભાઈ વિસાવેલિયાને આપણે બધા વધાવીશું, એમનું સન્માન કરીશું. ત્યારબાદ મારે વિનંતી કરવી છે યુકો બેંકની અંદર મેનેજર તરીકે જૂનાગઢમાં સેવા આપી રહેલ વિજય ભગવાનજીભાઈ વિસાવેલિયા, એમને પણ તમારી થોડી તાળીઓ ત્યાં સુધી સંભળાય એવું કરો ને. મારા આવી નથી શક્યા પણ જૂનાગઢમાં એના હૃદયથી ક્યાંક થાય મારા માટે ક્યાંક તાળીઓ પડી રહી છે. દેવકી કાલોલ ગામમાં હૃદયના ભાવથી અંતરના ઉમરનાથી મારું નામ કોક લઈ રહ્યું છે, એવો ભાવ તો પહોંચવો જોઈએ. આભાર. આસિસ્ટન્ટ ટીચર તરીકે જેઓ નોકરી કરી રહ્યા છે અત્યારે એવા ભાઈ જયદીપભાઈ ઉમેશભાઈ અમીપરા અને તલાટી કમ મંત્રી જામકંડોળાની અંદર જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે એવા બિપિનભાઈ ચીમનભાઈ સેરડિયા. આ બધાએ ગૌરવ અપાવ્યું છે પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી નથી શક્યા. અને ભાઈ સંજયભાઈ મહેશભાઈ એમણે જાહેરાત કરી પણ કેટલાક મિત્રો વિદેશમાં છે, કેટલાક આઉટ ઓફ સ્ટેટ છે, તો હજી સુધી ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય ત્યાં સુધી સમાચાર ન પહોંચ્યા હોય, એ લોકોનું શેડ્યુલ બિઝી હોય. યુવાનની અંદર હજી પણ આમાં અહીંયા કોઈક પીઆઈ બેઠા છે ને કોઈક ક્લાસ 2 ઓફિસર છે ને કોઈક હજી MD કરી રહ્યા છે. તમે વિચાર કરો 5 વર્ષ પછી ક્યાંક ક્લાસ 1માં મેઇન પોસ્ટ પર આવી ગયા છે, MD વાળા બેન MS-માં કદાચ મજા આવે તો MS સુધી પહોંચી ગયા હશે. એમ અલગ અલગ ફિલ્ડમાં હજી યુવાનીના રંગે આ બધા કાંઈક ને કાંઈક નવું કરી જ રહ્યા છે. એટલે રત્નોની અંદર હજી રત્નો ઘડાઈ રહ્યા છે.
એટલે આ બધાને હવે એક સાથે સામૂહિક આપણે બે હાથ ઉપર કરીને બધા જ પરિવારના રત્નોને જોરદાર તાળીઓથી અહીંયા બેઠા છે એ બધા અને અહીંયા નથી આવી શક્યા, જેના નામ અમારા સુધી નથી આવી શક્યા, બધાને ખૂબ ખૂબ તાળીઓથી આપણે સૌ વધાવીએ. આમાં ખોટ ન રહી જાય. આ તાળીઓ મ્યુઝિક સાથે સાથે એકવાર મ્યુઝિક જોરદાર આપી દો. ક્યાં વાત. વાહ ભાઈ વાહ. અને હવે આવા સારા કાર્યક્રમ કરવા હોય એટલે આમ તો મારે ક્વેશ્ચન પૂછવાના છે, પણ અત્યારે વચ્ચે 2 મિનિટ માટે મારે વિનંતી કરવી છે કે વીણાબેન આપ આગળ પધારશો. આમ તો આપને ક્વેશ્ચન મારે પછી પૂછવાનો છે, પણ 2 મિનિટ માટે અત્યારે આપની હૃદયની લાગણીઓ પ્રસ્તુત કરશો એવી આપને નમ્ર પ્રાર્થના છે. એકવાર તાળીઓના ગડગડાટથી કન્યા શાળાની અંદર પોતાનું પ્રભુત્વ અત્યારે સેવા આપી રહેલ બેન વીણાબેનને આપણે તાળીઓથી વધાવીએ. અહીં ઉપસ્થિત મારા ગામના વડીલો, ભાઈઓ, બહેનો સૌને મારા નમસ્કાર. દેવકી ગાલોલ ગામ પરિવાર સંગઠનનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય, ગામના લોકો ભેગા થયા હોય ત્યારે સૌના મનમાં અમુક ઇન્ટેન્શન હોય છે, ઈચ્છાઓ હોય છે કે આ સ્નેહ મિલનનો ઉદ્દેશ શું. સ્નેહ મિલનનો ઉદ્દેશ ખાલી ખાઈ પીને છૂટા પડવાનો નથી. આપણે એવું સમજીએ કે ચાલો જમી આવીએ પછી નીકળતા, એટલું જ નથી. અહીંયા મારી સામે તમે જે બેઠા છો ને બધાની જન્મભૂમિ દેવકી ગાલોલ છે. અમુક બહેનોને તરત પ્રશ્ન થાય કે મારી જ નથી. તમારી પણ છે, કારણ કે તમે ત્યાં સાસરે આવી ગયા છો એટલે તમારી પણ કહેવાય. ત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણે અહીં બધા ભેગા થયા છે ત્યારે આપણે સુરત દેવકી ગાલોલનો સુરત પરિવાર છે. ઘણા પરિવારોને હું મળી, બધાએ ખૂબ જ પ્રગતિ કરી છે. અમુક એવા પરિવાર પણ છે આપણા કે જે મહેનત કરે છે પણ સંઘર્ષભર્યું જીવન જીવે છે. એવા પરિવારમાં જો કોઈ શિક્ષણનો પ્રશ્ન આવે, દવાખાનાને લગતો પ્રશ્ન આવે, દીકરીને વળાવવાનો પ્રશ્ન આવે ત્યારે મૂંઝાય છે. ત્યારે મૂંઝાઈ ગયેલા વ્યક્તિને મારા દેવકી ગાલોલ ગામનો પરિવાર એમ કહેવો જોઈએ કે ભાઈ આ તારો પ્રશ્ન નહીં, આપણો દેવકી ગાલોલ પરિવારનો પ્રશ્ન છે અને આ સ્નેહ મિલનનો ઉદ્દેશ છે. સ્નેહ મિલનનો ઉદ્દેશ જો તમે બરાબર ઇન્ટેન્શન સમજશો તો, એની લાગણીઓ જો સમજશો તો જ આપણે એમ કે આપણે એવી કોઈ પ્રકારની ભાવના જ કોઈને વ્યક્ત મનમાં ન થાય તો આપણે જે ઉદ્દેશ છે ને એ ક્લિયર નહીં થાય. એટલે કહેવાનો મતલબ તો તમે સમજી જ ગયા હશો. એટલે હજુ પણ એવા પરિવાર છે એ મૂંઝાય ત્યારે આપણા જ પરિવારે એમને સાથ આપવાનો છે. કોઈ મહેનતના લીધે, કર્મના લીધે, ભાગ્યના લીધે, નસીબના લીધે ઘણા લોકો છે એને ખૂબ જ પ્રગતિ કરી છે. ત્યારે આ ગામના જે અમુક પરિવારોને આપણે મહેનત નથી કરતા એવું નથી, મહેનત કરે જ છે, પણ એના માટે આપણે તત્પર રહીએ. એટલે ને આ સ્ટેજ ઉપર મારા જે દેવકીના સુરત પરિવારે મને અહીંયા માન આપીને બોલાવી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય દેવકી ગાલોલ ગામ પરિવાર.
છે તો આપણે એને હા વિશ કરી દઈએ ને. આવો પ્રસંગ ક્યારે મળે? ઘરમાં 2-5 ઉજવે ને કેક કાપી નાખીને છોકરા એમ કે પપ્પા પપ્પા મારે માટે તમે શું ચોકલેટ લાવ્યા કે નહીં? એવું બધું નહીં. અહીંયા આખું ગામ આજે બર્થડે ઉજવશે. વધાવો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે શ્રી વિઠ્ઠલભાઈ મોહનભાઈ સતાસિયા એમનો આજે બર્થડે છે. એક મિનિટ તમે ઉપર નહીં લાવતા. એક મિનિટ તમે આવી જાઓ. ક્યાં વાત આવો સર. ભાઈ તો અમે તમારી માટે અને આમ તમને મને લાગે છે કે હજી પણ કાળા એ તો કરવાની ચાલુ કરી દીધું છે. ચાલુ જ કરી દીધું છે. વાહ. આ તો થાય. એક હમણાં પરિવારમાં ઘરના બધા વડીલ સભ્યોએ કાળા કરાવી નાખ્યા મહેંદી કરી. એક છોકરો વાણંદ પાસે ગયો, એ ધોળા કરાવીને આવ્યો. કે લાય અમે બધા કાળા કરાવીને તું ધોળો કેમ થઈને આવ્યો? ઓલા કીધું સાહેબ આપણા ઘરમાં એકાદ તો વડીલ કોક જોશે ને. કીધું છે વડીલ હોય ને આ કોકની સલાહ લેવા ન જાવી પડે એટલે હું ધોળા કરાવ્યો. આજથી હું વડીલ પણ વાંધો નહીં, તમે કાળા કરવામાં મને કાંઈ વાંધો નથી. અને કોઈ મહેંદીની કંપનીવાળા એને આપણો ભાગે નથી, આપણે કરવાનો નથી થતો. પણ આજે તમને ખાલી એટલું કહેવું છે કે ઉગતા હુઆ સૂરજ દુઆ દે આપકો, ખીલતા હુઆ ફૂલ ખુશ્બુ દે આપકો. એ ફૂલ તમારે ગોતવાનું બધું તો પછી. હા, ઉગતા હુઆ फूल खुशबू दे आपको, हम तो कुछ देने के लिए काबिल नहीं है लेकिन देने वाला ईश्वर हजारों लाखों खुशियां दे आपको, खुशियां दे आपको, खुशियां दे आपको. આવી જ ભાવના સાથે એકવાર જોરદાર તાળીઓથી એમની બર્થડે ને આપણે વિશ કરીએ. પણ મને એવું લાગ્યું ડીજે વાળા ભાઈ બર્થડે નું ગીત વગાડશે, પણ મને લાગે મને શ્રુતિ પાસે ગવડાવશે એવું લાગે. કેમ કરવું છે? વગાડવું છે ગવડાવવું છે સાહેબ? હે હાલો આપણે પેલા કરીએ. ગવડાવવા વાળા કેટલા છે? એલા એ શ્રુતિબેન કેમ થશે? ખાલી એક જ પંક્તિમાં ખાલી તમારે કહી દેવાનું છે. આ તો કે ઉલટું ગુલટું ગુલ્યું અમારી ઉપર તમે સાહેબ હાવ આવું. એક પંક્તિ તમારે ખાલી એને ડેડિકેટ કરવાની છે. ખાસ આજે ભાઈનો બર્થડે છે એટલે જન્મદિવસની ખૂબ જાજી બધી શુભકામનાઓ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. હર હંમેશ ભોજરામ બાપા રામે બાપુ જગદંબા માં ખોડિયાર તમને ખુશ રાખે. આટલી પ્રગતિ કરી એનાથી પણ આગળ વિશેષ વધારે પ્રગતિ કરો એવી પ્રાર્થના કરી અને 2 લાઈન ભાઈએ કીધું એટલે તમને આ મારા તરફથી હું ડેડિકેટ કરું છું. જન્મદિન મુબારક હો રજવાડાના રાજા, બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા, બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા. જન્મદિન મુબારક હો રજવાડાના રાજા, આજ સુરત સજાવો મારા ભાઈનો છે બર્થડે, સુરત સજાવો મારા ભાઈનો છે બર્થડે. ભાઈનો છે બર્થડે વિઠ્ઠલ ભાઈનો છે બર્થડે, ભાઈનો છે બર્થડે વિઠ્ઠલ ભાઈનો છે બર્થડે, હેપી બર્થડે. આજ કેક મંગાવો વિઠ્ઠલ ભાઈનો છે બર્થડે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. 2-3 સેમિનાર પછી મને નહીં બોલાવતા, ખાલી આને એકલો ડાયરામ ગોઠવી દેજો એટલે બધું થઈ જાય. બરાબર? તમારી લાગણી હશે તો આવીશ વચ્ચે વચ્ચે ક્યાંક થોડુંક એકાદી ઓવર નાખવા. પણ બેનનો આપણે એ તો કરવાનો જ છે. એમાં અમે તમારે ડાયરેક્ટ બુક જ કરીશું તમને કે અહીંયા તમારે આ તારીખ ગમે ના દીધી હોય એ પરિવારને દેવાની છે. આજ દીધી છે, જાહેરમાં કહેવાય નહીં, પણ કદાચ 20-25 હજારની એક ડેટ ઓછામાં ઓછી હોય એ કેન્સલ કરીને આવ્યા છે. તાળીઓથી વધાવો. રવિવાર કોઈ કલાકારનો ખાલી હોય એવું બને અને આ યુવાન કલાકાર છે દોસ્તો. હજી આ દીકરી 5-7 વર્ષમાં એ આખા ભારતને ગજવશે. આ તો ઝલક હતી ખાલી. હજી આ ટ્રેલર નથી એમ કહે તો હાલે એમાં, કેમ કે એને પાછા આજે અહીંયા બધા ઓલા હોય ને એ બધા જોઈએ અમે ટેન 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 તો બહુ મજા આવે. પણ આ તો ખાલી ઝલક હતી સાહેબ. થેન્ક યુ વેરી મચ. આવી બર્થડે અત્યાર સુધીમાં ઉજવી છે મેં ઉજવાડી તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો, પણ અમારે તમારું સન્માન કરવાનું છે. ઉભા રહ્યો હવે તમારાથી જ શરૂઆત કરીએ. વિનંતી કરીશ. વાહ, મને ભગવાને કોકની બર્થડેમાં નિમિત્ત બનાવ્યો કેમ કે આજ સરકારી બર્થડે ડેટ છે. વાંધો નહીં, હસી લો, કાંઈ વાંધો નહીં. વિનંતી કરીશ. ઓહો લે, આ તો ખીચડીમાં જ પાછું ઘી ઢોળાવવાનું. શ્રુતિના હાથે જેનું સન્માન લખ્યું છે આમાં. ક્યાં વાત. આવો બેન, શ્રુતિબેનને કહીશ કે એમને સરસ મજાની આમ જોવો એને આ આપવામાં જોવો તમે. મેં મહેશભાઈને આવીને પહેલા કીધું કે તમે મારી પાસેથી દર વર્ષે કંઈક શીખો છો, આજે તમારી પાસેથી શીખીને જઈશ કે લોકોને અપાઈશું દાતાઓને. આમ જોવો એટલું મજાનું આયોજન કર્યું છે. તાળીઓના નાદથી વધાવીએ. એવા બીજા દાતા જયસુખભાઈ પરસોત્તમભાઈ સેલડિયા
એમને વિનંતી કરવી છે કે આપની બેનના હસ્તે જ આપનું પણ સન્માન થવાનું છે. ભાઈ જયસુખભાઈ ની તન મન અને ધનથી જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે આવો 20 નહીં 40 સ્નેહ મિલન પણ થઈ શકે. આભાર સર. વિનંતી કરીશ શ્રી પ્રભુ આપના સ્વહસ્તે વરદ હસ્તે આ દાતાશ્રીઓનું આપે સન્માન કરવાનું છે અને એમના જ વાહ મ્યુઝિક એવું વાગે છે તાળી પાડવાનું બંધ થાય ભાઈ. હા મોજ ક્યાં વાત. આભાર. ત્યારબાદના દાતા શ્રી પ્રવીણભાઈ જીકુભાઈ પાનસુરિયાને વિનંતી કરીશ ઝડપથી આપ મંચ પાસે આવશો. ઝડપથી આવજો જેથી કરીને આપણે સન્માનનો દોર ઘણો બધો છે તેમાં ઓછો સમય લઈ અને આપણે કાર્યક્રમને આગળ અહીંયાથી મોનો પણ કાઢવાનું મન થાય છે. ત્યારબાદ શ્રી મહેશભાઈ વલ્લભભાઈ ક્યાડા વિનંતી કરવી છે ઝડપથી મંચ પાસે આવશે. ત્યારબાદ સંજયભાઈ મનસુખભાઈ અમીપરા બંને ઘરના મિત્રો આપણા પરિવારની કમાન જેઓના હાથની અંદર છે. તાળીઓના નાદથી વધાવીએ બંને તાશ્રીઓને આપ સન્માનિત કરશો. તાળીઓ બંધ ન થાય મિત્રો. હું બોલવાનું બંધ ન કરું ત્યાં તમારે તાળી બંધ નથી કરવાની પછી જોઈ જાય. આભાર. વિનંતી કરીશ મુકેશભાઈ પરસોત્તમભાઈ વિસાવેલિયા અને ગોપાલભાઈ વશરામભાઈ સતાશિયા આપ જ્યાં હોય ત્યાંથી મંચ પાસે પધારશો અને આપનું સન્માન કરવા માટે મારે વિનંતી કરવી છે પરિવારના રત્ન સાગર વિનુભાઈ પાનસેરિયાને કે ક્રમશઃ 1 મિનિટ ઉભા રહેજો. તાળી કે આ વૃક્ષમાંથી જેમ વૃક્ષ છે ને એ પરોપકારનો ભાવ બતાવે છે સાહેબ. આપણો પરિવાર આ યુવાનો અને આપણા પરિવારના બાળકો પરોપકારી બને એવી ઈશ્વરને પ્રાર્થના સાથે તમારી તાળીઓ સંભળાવી જોઈએ. એ પણ એક પરોપકાર છે. દાતાઓ માટે તાળી પાડવી ને વાહ. આભાર. દાતાઓનું સન્માન મ્યુઝિકના સથવારે. ત્યારબાદ વિનંતી કરી સંજયભાઈ જયંતિભાઈ વિસાવેલિયા અને અશ્વિનભાઈ ભીમજીભાઈ વિસાવેલિયા મંચ પાસે હાજર રહેશે. વાહ. વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે દાતાશ્રીઓને આપ વધાવશો, અભિવાદિત કરશો, સન્માનિત કરશો. ત્યારબાદ અશોકભાઈ ધીરુભાઈ ક્યાડા અને અનિલભાઈ જયંતિભાઈ વિસાવેલિયા આ બે મિત્રો મંચ પાસે આવી અને સ્થાન રહેશે. હવે પછી આપનું અમારે ખૂબ ભાવથી હૃદયના દ્વારથી સન્માન કરવું છે. આપનો અમે આભાર પ્રગટ કરીએ છીએ આ દેવકી કાલોડ ગામ પરિવારને. આપે જે લક્ષ્મી ઈશ્વરે આપણને આપી છે એ લક્ષ્મીને મહાલક્ષ્મીનું સ્વરૂપ પરિવર્તિત કરી આપે દાન સ્વરૂપમાં આપ્યું છે. ઈશ્વર ડૉક્ટર દેવ ધીરજલાલ વિસાવેલિયાને વિનંતી કરીશ કે આપના હસ્તે બંને દાતાશ્રીઓને આપ સન્માનિત કરશો. અને ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરવી છે ભાવેશભાઈ કેશુભાઈ રૂપાપરા અને હિરલ સુરેશભાઈ બોગરા જ્યાં હોય ત્યાંથી મંચના મધ્ય ભાગની અંદર ભોજન કરી લેવું અને લાખ કામ પડતા મૂકીને લાખ કામ તમારી પાસે હોય ને તો એ જે અવસર મળે ને ત્યાં દાન કરી લેવું. શું કામ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કોઈ હોય ટાઢથી ઠરતા તો એના અંગને ઢાંકી દો ને સાહેબ. નકામા મૃતદેહની પાછળ મને ખાપણ નથી જોતું. દેવકી ગાલોડ ગામના ઓલો યુવાન ઊભો છે ને મહેશ ને સંજય, ખાલી એકવાર અરજ કરીને કે ગામ માટે દાનની જરૂર છે સાહેબ, એટલે તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી દો ને. એને કહેવાય કે તમે બુદ્ધિ અને ચાલાકીના ડાપણને સાઈડ પર મૂકીને પરિવારને કંઈક અર્પણ કર્યું છે. અને જેણે જેણે અર્પણ કર્યું છે એને આપણે વધાવીએ છીએ તાળીઓના ગડગડાટ સાથે. બંને મિત્રોને વિનંતી કરીશ મધ્ય ભાગમાં પધારો અને આપના સન્માન માટે મારે વિનંતી કરવી છે પ્રતિક દિનેશભાઈ વિસાવેલિયાને કે આ દાતાશ્રીઓને મ્યુઝિકના સથવારે આપ વધાવશો.
સરસ મજાના સન્માનના દૂરમાં આગળ વધીએ પહેલા અહીંયા કેટલા બચ્ચાઓ, મારે મમ્મીઓને ખાસ કહેવું છે કે કેટલાના મમ્મીઓના દીકરા, પપ્પાના હોય જ પણ મમ્મીને ખાલી સૂચના આપવાની છે કે 6 ધોરણથી નીચે 6 વર્ષથી નીચેના હોય એવા કેટલાના દીકરા દીકરીઓ છે અહીંયા જે હાજર હોય એવા? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, ઓકે. તો એ બધા છોકરાઓ મારે અત્યારે સ્ટેજ પર જોઈએ છે. કેમ થાય ભાઈ? હમણાં એક પિક્ચર આવ્યું હતું, ખબર છે ને તને? ખબર છે? પપ્પા જોવા લઈ ગયા હતા પુષ્પા પિક્ચર. એમાં એક એક્શન આવતી હતી, ખબર છે? કરવી છે ને? 2 પીલો તારા, આમ જો 2 પીલો, 1 મને આપી દેવાનો. બાર તાલી. શું કરવાનું યાર? કાંઈ નહીં. હાલો હવે હા ભાઈ પુષ્પા ચૂકે કાઢી સવાની એક્શન કરે છે. વિડીયોવાળા વિડીયો લઈ લેજો અને તમને મજા આવે તો તાળી પાડજો આના માટે. જોઈ કેવી એક્શન કરે છે. હાલો ભાઈ પુષ્પા બની જાઓ પુષ્પરાજ. હે ઝૂકેગા નહીં સાલા. 1:40 ના સ્નેહ મિલનમાં આ સોફા ઉપર મારે જ બેહવાનું છે ક્લાસ 1 ઓફિસર બની રે. વાહ, એક્ટર બનવાનો. તમારા હેરી ક્યાં ગયો? યુટ્યુબ પર ધૂમ મચાયો. વાહ ભાઈ વાહ. મને ડાન્સ કરાવશો? મને ઈ આવડે. ક્લાસ મારો હાલે ને ડાન્સ. તાળી પાડો. જો આને લાઈવ કહેવાય. મ્યુઝિક વાળા તાત્કાલિક સર્ચ કરીને ફટાફટ વગાડી દીધું વચ્ચે કે ભાઈ પુષ્પા હે તો ઝૂકેગા નહીં. તમને બધાને ડાન્સ આવડે છે? બધા વચ્ચે આવી જાઓ. સારો ડાન્સ કરશે ને એને ગિફ્ટ મળવાનું છે. કરશો ને બધા? ઓ બચ્ચા આજા તું ભી. તું તો ગાંવ સે આયા હે ભાઈ. એને પાણીની બોટલમાં મજા આવી ગઈ. હાલો ડાન્સ કરો. આપો સાહેબ મ્યુઝિક પુષ્પાનું. કરો તો. પુષ્પાની આવડતી તો જો આજો. હાલો તાળી તો પાડો મારા વાલા. તમારા જો તમારું ભવિષ્ય છે. પ્રોપર એક્શન કરે છો. એને મમ્મી મને લાગે યુટ્યુબ માં જ કરતા હશે. વાંધો નહીં, મજાક કરે છે. યસ, મારે દાતાને બોલાવવા છે. વિનંતી કરીશ પલ ટ્રેડમાંથી જેમણે આ નાના બચ્ચાઓ માટે પણ વિચાર કર્યો છે એવા અલ્પેશ સુખાભાઈ વિસાવેલિયા. ત્યાં આવો. વારના બચ્ચાઓએ વર્લ્ડ રેકોર્ડ કરે ત્યાં હતો પણ ત્યાં આવું નહોતું. આ બચ્ચાઓએ અહીંથી કંઈક લઈને જાય એના માટે અલ્પેશભાઈ વિચાર્યું. ક્યાં છે અલ્પેશભાઈ? આવે છે અલ્પેશભાઈ? હા, તમારા જ હાથે આ બધાને. હજી મેદાનમાં હોય તો આવી જાવ જલ્દી. 2 મિનિટ છે મારે. પહેલા આવી જા ને મમ્મીનું પૂછડું મૂકી દે ને મારા વાળા. જલ્દી આવી જા, ગિફ્ટ મળવાનું છે. બધા એક લાઈનમાં ઉભા રહી જાવ. હાલો એક લાઈન में खड़े हो जाइए કેમ કે આવા બધા ઇંગ્લિશ મીડિયમ વાળા હોય, કેટલાક મીડિયમ ઇંગ્લિશ વાળા હોય. આ ખબર પડે તો જ. કેટલાક ઇંગ્લિશ મીડિયમ વાળા હોય અને કેટલાક મીડિયમ ઇંગ્લિશ વાળા હોય. આ એક લાઈનમાં આવી જા. ગુજરાતી આવડે છે? ગુજરાતી કેમ ડોળા કાઢે છે? ચાલો લે, હજી ડાન્સ જ ચાલુ છે. હા થોડી ચાલુ રાખીએ તો હું કહી દઉં. વાહ, બોલો મહેશભાઈની સાથે અલ્પેશભાઈની. હા અલ્પેશભાઈની છે એ કે આ આટલા નો હાલે. આ દેવકી ગાયનના સ્ટેજ પર આટલા ઓછા પડે છે કે પહેલા ધોરણમાં ભણતા હોય એ આવી જાય, 12 વાટિકામાં હોય એ આવી જાય, બીજામાં ભણતા હોય એ પણ આવી જાય. એમ કહે છે કોઈ હવે? હાલો જલ્દી હે ભાઈઓ. લાસ્ટમાં મારો વાલા. એ તને ઉચકીને મૂકવો પડે ગિફ્ટ લેવા આવવામાં. મારો વાલીડો એને જમવાનું કેન્સલ કરો આજે ડિશમાંથી ભાઈ. પપ્પાને મૂકવા આવવો પડે છોકરાને બીજા વાળાને. વાહ વાહ. 3 મહિના સાહેબ. ધોરણમાં પ્રગતિ કરવી છે. બોલતા જાજો. 2 પછી 3. એકવાર મને એમ લાગે માતાજીનું એન્કરિંગ કરવા આવ્યો છું. 2 વાર ધોરણ 3 2 વાર. કેમ થાય છે? મારા હાથ એમાં થઈ જાવ. મને ચડાવો કરતા બહુ સારો આવડે પાછું. અહીંયા પહેલી લાઈનમાં આવી જા બેટા. અહીંયા આવી જા જલ્દી. ભાઈ ધોરણ 3 આવી જાય જલ્દી. ધોરણ 4 માં છે કોઈ? એકવાર ધોરણ 4 માં આવ્યા 2. વાહ 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 વાહ, ક્યાં બાત. સંખ્યા વધારવાની છે. ઢોસા રેડી રાખજો. હોય તો ખબર નથી મને. હોય તો મારે તો અપાસ છે. એમાં લોચો થઈ ગયો. આવી જાઓ. ધોરણ 5 એકવાર. ઝૂકેગા નહીં સાલા. મહેશભાઈ કે જાવા દે તારી રીતે કે સંખ્યા દેખાવી જોઈએ સ્ટેજ ઉપર. ક્યાં વાત. કેમ મારી જેવું બોડી છે ભાઈ? ખાવાનું રાખો અને કયો ખવડાવો બેટા.
આગળ આવી જાય પેલી લાઈનમાં. હા, ઇતિહાસ રચવો પડે, આવું થવું હોય ને બેટા, ઇતિહાસ રચવો.